મહેમાન ખાય ભજીયામાં જ તો ભજીયા તઈ તો નથી બોલી રોટલા ખડે હતી મહેમાનને રોટલા ખવડ હે બીજી મીમાની કરી છે કે આ બાજરાના રોટલા જ ખવડાવવાના ને અમારા મહેમાન આવ્યા છે અમારા મહેમાન છે હે મસ્ત મજાનું બિલ્ડિંગનું કામ હાલે છે અને મંજુ ભેંસ દોઈ છે અને હું જોતો હતો ને ખાવ તીખું લાગ્યું ને તો ના ખાવ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને મસ્ત મજાની બસ સવાર થઈ ગઈ અને વાગી કેટલા ગયા જો આંગળી હશે દેખાતો હોય તો 8:30 છે થોડીક વાર છે 8:30 થોડીક વાર છે અને આપણે ઉઠી ગયા થોડુંક મોડું થઈ ગયું છે અને આજે આવે છે મહેમાન આવે છે લાડવા દેવા આપણે ઢીંગલીભાઈને લાડવા દેવા આવે છે તો આજે અને એક બનેવી તો સાંજે મોડો આવ્યો અને એક બનેવી સવારમાંથી ઉઠીને વયો ગયો એને કંઈક કામ હશે અને અમારે અહીંયા મંજુ શું બનાવો છો મંજુ જમવાનું કેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ આજે બેબીને લાડવા દેવા જમવાનું બનાવવાનું બેબીને લાડવા દેવા આવે એટલે જમવાનું બનાવો છે જો દાળ બાફવા મૂકી થોડી વધારે બફાઈ ગઈ થોડી છોટી ગઈ સવારમાં નાવા ગઈ તો દાળ છોટી ગઈ વાય નહીં અહીંયા એવું કે સારું સારું જમવાનું શું બનાવવાનું છે દાળ ભાત મૂંઠા બનાવ્યું રોટલી શાક એવું બનાવવાનું છે કોઈ વાત નહીં સરસ પડાટી બોલે છે ને અમારે એક ભાણેજને છે ને અમારા આ ભાઈ માસ્તર છે અમારા બનાવી તો એ શીખાડે છે જો એટલા લીંબુ ભાઈ દાળમાં નાખી દેવાના છે ભલે મહેમાન ખાય ભજીયામાં જ તો ભજીયા તઈ તો નથી બોલી ભજીયાની ચટણી કીધું દાળ ભાત કીધું શાક ને રોટલી ભજીયાની ચટણી નથી બોલી તઈ ભાઈ આગળ બોલીએ ને તો કોમેન્ટ કરી નાખજો નકર ના પાડજો જોવાઈ જાય મને જે લાડવા દેવા આવવાના હતા ને એ આવી ગયા છે અને બાજુમાં સા પીવા ગયા છે ને અમારા બેન રોટલા ખડે હતી મહેમાનને રોટલા ખવડ હે બીજી મીમાની કરી છે કે આ બાજરાના રોટલા જ ખવડાવવાના છે જ્યાં રોટલા બેન ઘડે છે ને મહેમાન બાજુમાં બાબાને ત્યાં સા પીવા ગયા એ જતા અમારા આ ઢીંગલિયું ને અમારા મહેમાન આવ્યા છે અમારા મહેમાન છે હે મહેમાનને ભાઈ બપોરે નથી દેવાના મારવાના છે ખાવાના છે ઘર છે તમારું શું લઈ લો તમે શું જીવ હોય સારો ભાઈ ખાઈ લઈ ભૂખ લાગી છે અને વાગ્યા કેટલા હજી સમજો કેટલા સમજો ભાઈ વાગ્યા કેટલા 12માં વાર હે દાંત કે ખાવું વાથી હીરાવીને નતા આવ્યા હે લાડવા દેવા આવ્યા ને હીરાવીને આવતા હોતો હે અમારા હે ને આ ઢીંગલીભાઈનો મામો છે કેમ ભાઠા કેમ ખાય ઓલો તેથી આપણે ટ્રેક્ટર લેવા ગયા હતા ને જોઈએ તો શું કે યશવી મજા તને આ અમારી ભાણે છે મજા ને તને શું કરતી હતી દીકરા હે ઈસકો ખાતી હતી દીકરા મને હાથ ધોઈ લીધા ખાઈ ભૂખ લાગી હાલો ખાઈ લઈ ચાલો ભાઈ વાગી ગયા હે 4:15 થઈ ગયા હે અને મહેમાન બધા અમારે વૈયા ગયા છે ને મસ્ત મજાની જો અહીંયા ને પાસે ખાટલે નીંદર આવી ગઈ અને ગરમી બહુ પડી અને આજે તડકો બહુ પડ્યો આપણું ટ્રેક્ટર અહીંથી બારું કાઢીને વાર રાખી દીધું હતું મહેમાનને અહીં સુવરાવવા હતા ને એટલે મહેમાન બધા વહી ગયા ભાઈ લાડવા દેવા આવ્યા તો અમારી ઢૂંગળીને ને તડકો બહુ પડે છે તડકો અને અમારે અહીંયા ડ્રેસ અમારે અહીંયા હું ગુજરી ખોઈલી કે તમે ક્યાંનું ગુજરીનું કઈ ગુજરીનું ભાણવર વાળી તો જામનગર વાળી એવું છે જો આ ગુજરી આ કેટલાનું આવ્યું 50 રૂપિયાનું તો આ કેટલાનું આવ્યું 20 રૂપિયાનું હે 20 રૂપિયાનું 5 થઈ ગયા છે ભાઈ સમયની વાત કરી અને અમે આવી ગયા છે આપણા તબેલે અને આજે રૂટિંગનું કામકાજ ચાલે છે અને હવે આપણે છે ને બધી ભેંસો દોવાની છે ને અમારા મંજુ તો જો જરાક વહેલા આવી ગયા બધી ભેંસો બારી બાંધી દીધું અને વાસિંદુ કરી નાખ્યું કોદરા ઉછેડીને નાખી દીધા ઉકેડે નહીં હે ઓહો ગરમી ચડી ગઈ થાકી ગઈ કે હે અને આજે મિત્રો ભેંસ હું દોવાનો છું શું કેવું થાય હું દોઈ નાખી એમને તારી જરૂર નહીં પડે ઘડીક વારમાં અને જો અમારી ભાણેજીને બધી બધા અહીં તબેલે આવ્યા છે
બંસી હાલ 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 એનું નામ બંસી છે અમારે એનું નામ બંસી છે ઓ બંસી અલે ઓએ હાલ બંસી હા જઈને આવી ઓકે બંસી બંસી મસ્ત મજાનું બિલ્ડિંગનું કામ હાલે છે અને મંજુ ભેંસ દોઈ છે અને હું દોતો હતો ને દોઈ નહીં કે મેં હે દોવાઈ ગઈ હાલો આ ભેંસ તો દોવાઈ ગઈ આપણે કઈ દોવાની છે આ બન્ની ઓ બન્ની નો मैं नहीं दोने दूंगी देखो जो ना पड़े ओ बन्नी मैं तुझे दूंगा आज नहीं नहीं मैं तुझे दूंगा आज સો ભાઈ આ મંજુ દોઈ છે ને અને આપણે બનીને દોઈ લીધી છે હવે પૂછીએ આપણે મંજુને આમ જો દોઈ કે નથી દોઈ મેં એ મેં ભેંસ દોઈ હતી કે નથી દોઈ થોડી તરબારી જ ના આવડી જાય ને ભાઈ ભેંસ દોતા તરબારી આવડી જાય બચ બચ હવે હું આડો ઊભો કરે તો આ થોડીક આ વાયડી છે નથી વાયડી છે ને દોવામાં હે ટાટિયા ઉલારે જો ટાટિયા સમય સંજોગે ભાઈ બસ્તર પહેરી લેવા પડે એટલે સમય થઈ ગયો છે નાસ્તાનો અને આ બધા હાટું અમારી ભાણેજો હાટું નાસ્તો લઈ આવ્યો કે ને અને અમારા અહીંયા છે ને મોતરમાં શું કરો વઘારીએ એટલે ડુંગળી મોરો એવું છે આમ જોતા રડવા જેવા થઈ જાય ભાઈ રડવા જેવા કોથળા ખાવા હોય ને એટલે આમ રડવા જેવા થઈ જાય તો હાલો બધા હાટું વાટકા લઈ આવ્યો છો હાલે એક એક તોડીને દેતા મત બધાને કાકા દઈને ના ટેસ્ટી છે ખુહાટી ભલે કર જોતા કેવડો આઈડો કાઢ્યો આમ જોતા ભાઈ ઓહો હા જબ્બર આઈડો બધાને એક એક કપડાવી દે પહેલા વાહ રે વાહ ઓહો હો વાત છે આમ જોતા ખાવ તીખું લાગ્યું ને તો ના ખવાય ભાઈ તીખું લાગે તો મૂકવું નથી જવતા બધા ડાયરો ખાય અમારે તીખું લાગે ને તો મૂકે એમ નથી મૂકો એમ છો હે હતા તરસા દઈએ હાવ કાલ હવે આજનું કરો ને જો આ હજી કાલનું હાજુ કરે ભાઈ આમાં કેમ સેટિંગ કરવું હે કાલ ભેળ જવતા કાલે ભેળ કરે હે જીયા કાલે શું કરવું જીયા કેદી કાલ તમે દ્વારકા ગયા હતા વારે વાહ સરસ